આવતીકાલે મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા વિસર્જન કરવામાં આવનાર છે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવની સાફ સફાઈ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં દર વર્ષે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ માસ દરમિયાન તાજિયા બનાવી અંતિમ દિવસે શહેરમાં ભવ્ય જુલુસ કાઢવામાં આવતું હોય છે। આવતીકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાનું વિસર્જન થનાર છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સરસિયા તળાવની સાફ સફાઈ કરવામાં આવી હતી અને તળાવમાં તાજિયા વિસર્જન માટે તરાપો મૂકવામાં આવ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવની સાફ સફાઈ હાથ ધરાઈ હતી અને સાથે સાથે એન્જિનિયર વિભાગ અને સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા તળાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સાથે તળાવની આજુબાજુના દબાણો પણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। આવતીકાલે તાજિયા વિસર્જન છે, એને લઈને સિટી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબની કચેરી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે। ઓઆરઆરની સાફ સફાઈ, ઓઆરઆરનું મેન્ટેનન્સ, તરાપા મૂકવા અને આજુબાજુ જંગલ કટિંગ, દબાણો હટાવવા, સફાઈ પાવડર કરવા વગેરે સઘન કામગીરી ચાલી રહી છે। ઓછામાં ઓછા 30 થી 40 માણસો કામે લાગેલા છે। એન્જિનિયરિંગ શાખાનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે, સ્ટ્રીટ લાઇટ વિભાગનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે। આમ તમામ વિભાગો પોતપોતાની કામગીરી સઘનતાથી કરી રહ્યા છે।